નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત તેમાં પ્રકરણ 10 માપન તેના વિશે થોડીક માહિતી મેળવીશું. સ્વાધ્યાય 10.1 એમાં પ્રશ્ન પહેલો, નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. કોને પરિમિતિ કહેવાય, કોને ક્ષેત્રફળ કહેવાય, તેના સૂત્રો શું છે તેની માહિતી આપણે મેળવી લીધી છે. પરિમિતિ એટલે કે આ બધી બાજુ છે એનો સરવાળો. તો અહીં આકૃતિ એ છે, એમાં તમને એક આકૃતિમાં જુદી જુદી બાજુઓની તમને માપ આપેલું છે. 4 સેમી, 2 સેમી, 1 સેમી અને 5 સેમી. એવી જ રીતે બધી આકૃતિમાં તમને જુદા જુદા માપ આપેલા છે. તો સૌપ્રથમ આપણે પહેલી આકૃતિ જોઈએ તો શું હશે, એમાં આપણે પરિમિતિ છે તો બધી બાજુનો સરવાળો કરવાનો. એટલે આકૃતિ એમાં શું શું માપ આપેલા છે તો 5 સેમી વત્તા 1 સેમી વત્તા 2 સેમી વત્તા 4 સેમી. તો બધી બાજુનો સરવાળો કરતાં આપણને શું મળશે, 12 સેમી. એવી જ રીતે બીજી બાજુઓમાં પણ સેમ એવી જ રીતે કરવાનું છે. આકૃતિ બીમાં પણ તમે એવી રીતે બાજુઓનો સરવાળો કરશો. સીમાં પણ એવી જ રીતે સરવાળો કરવાનો છે. ડીમાં પણ એવી જ રીતે સરવાળો કરવાનો છે. આપણે ઈમાં પણ જોઈએ તો અહીં તમને એક અલગ આકૃતિ આપેલી છે. તો અહીં 1 સેમી, પછી અહીં 4 સેમી, પછી 0.5 સેમી, 2.5 સેમી, અહીં પાછી 2.5 સેમી, પછી 0.5 સેમી અને 4 સેમી. એવી જ રીતે આ આકૃતિમાં પણ તમને માપ આપેલું છે. આપણે આ આકૃતિમાં અહીંથી શરૂઆત કરીએ તો 4 સેમી વત્તા 3 સેમી. અહીં શું આવશે, 2 સેમી, કારણ કે આ તમે માપ જોયેલું છે એ જ માપ છે અહીં, એટલે 2 સેમી. ત્યાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે ભૂલાઈ ગયેલું છે લખતા. અહીં 3 સેમી વત્તા 1 સેમી વત્તા 4 સેમી વત્તા 3 સેમી વત્તા 2 સેમી વત્તા 3 સેમી વત્તા 1 સેમી વત્તા 4 સેમી વત્તા 3 સેમી વત્તા 2 સેમી વત્તા 3 સેમી વત્તા 1 સેમી વત્તા 4 સેમી વત્તા 3 સેમી વત્તા 2 સેમી વત્તા 3 સેમી વત્તા 1 સેમી. તો આપણે અહીંથી ચાલુ કર્યું હતું અને અહીં આપણે છેલ્લે પહોંચ્યા. તો આ બધી બાજુ છે એનો સરવાળો કરવાનો છે. તો આકૃતિ એ, બી, સી, ડી એ બધું આપણે સેમ છે, સહેલું છે એટલે તમે કરી શકશો. આકૃતિ ઈમાં પણ માપ આપેલા છે, એમાં તમે સરવાળો કરતાં જવાબ શું મળશે, 15 સેમી. અને છેલ્લી આકૃતિ જે આપણે હમણાં ગણતરી કરી એ બધી બાજુ જો અહીં લખેલી છે અને તેનો સરવાળો કરવાનો છે. તો આ બધાનો સરવાળો કરતાં આપણને શું મળશે, 52 સેમી. તો કોઈ પણ આકૃતિ હોય તેને જેટલી બાજુ આપેલી હોય બધી બાજુનો સરવાળો કરતાં જે જવાબ મળે એને શું કહેવાય, પરિમિતિ. પ્રશ્ન 2, 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે. તો જરૂરી ટેપની લંબાઈ કેટલી? આપણે ટેપની લંબાઈ શોધવાની છે. તો જરૂરી ટેપની લંબાઈ બરાબર લંબચોરસ ડબ્બાના ઢાંકણની પરિમિતિ. તો આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે જોઈ ગયા છે. શું આવે, 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે, 40 અને પહોળાઈ 10 સેમી. તો બંનેનો સરવાળો કરતાં 50. તો 50 ગુણ્યા 2 એટલે 100 સેન્ટીમીટર. પણ આપણે તેને મીટરમાં લઈએ તો જવાબ આવશે 1 મીટર. પ્રશ્ન 3, એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર 25 સેમી અને 1 મીટર 50 સેમી છે. તો આ સપાટીની પરિમિતિ કેટલી થાય? અહીં ઉપરની જેમ જ આપણે શોધવાનું છે, પણ અહીં તમને સેન્ટીમીટરમાં આપેલું છે તેને આપણે મીટરમાં ફેરવશું તો આપણે તેને 100 વડે ભાંગવા પડે. તેથી શું મળશે, 0.25. એટલે અહીં ટેબલની ઉપરની સપાટીની લંબાઈ આપણને મળશે 2.25 મીટર
અને ટેબલની ઉપરની સપાટીની પહોળાઈ મળશે 1.50 મીટર. પછી જેમ ઉપર આપણે સૂત્ર મૂકીને ગણતરી કરી હતી એમ જ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2.25 વત્તા 1.50 એટલે શું મળશે? 3.75 મીટર ગુણ્યા 2 એટલે જવાબ મળશે 7.50 મીટર. તો ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ કેટલી મળી? 7 મીટર 50 સેમી અથવા 7.5 મીટર. જે આગળ આપણે દાખલા કરેલા છે એ જ પ્રમાણે છે. જેમ બીજો દાખલો છે એ સેમ આ ચોથો દાખલો છે, એટલે તમે તમારી જાતે પણ પ્રયત્ન કરો. અને આ પાંચમો દાખલો છે એ પણ સેમ જ છે. એમાં શું આપેલું છે કે લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિમી અને પહોળાઈ 0.5 કિમી છે. તેને ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ? તો પહેલાં આપણે એકવાર હાર કરવા માટેની લંબાઈ શોધવી પડશે, તો આપણને 4 વખત વાળ કરવાની તારની લંબાઈ મળશે. તો હવે આપણે જમીનના ટુકડાની પરિમિતિ શોધીએ તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, તો 0.7 કિમી વત્તા 0.5 એટલે જવાબ મળશે 1.2 કિમી ગુણ્યા 2 એટલે જવાબ મળ્યો 2.4 કિમી. હવે આમ એક વખત વાળ કરતાં તારની લંબાઈ કેટલી મળી? 2.4 કિમી. તો આવા 4 વખત વાળ કરવા તારની લંબાઈ કેટલી મળશે? તો આ 2.4 છે એના ગુણ્યા શું આવશે? 4. તેથી જવાબ મળશે 9.6 કિમી. તો આમ કુલ 9.6 કિમી લંબાઈનો તાર જોઈએ. પ્રશ્ન 6. નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. અહીં તમને પ્રશ્ન આપેલા છે. પેલું છે એ, એમાં 3 સેમી 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ છે. પછી બીમાં છે 9 સેમી લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ. અને સીમાં છે સમદ્વિબાજુ ત્રિકોણ જેની સમાન બાજુની લંબાઈ 8 સેમી અને ત્રીજી બાજુની લંબાઈ 6 સેમી છે. એટલે સમદ્વિબાજુ છે એટલે બે બાજુની લંબાઈ કેટલી થઈ? 8 સેમી. અને ત્રીજી જે બાજુ અલગ છે એની કેટલી થઈ? 6 સેમી લંબાઈ છે. તો અહીં આપણને જે માપ આપેલું છે, તો સૌ પ્રથમ પેલું છે એમાં શું છે? ત્રિકોણની 3 બાજુઓના માપ. તો ત્રણેય બાજુનો સરવાળો કરી નાખવાનો, તો જવાબ શું મળશે? 12 સેન્ટીમીટર. તમને આકૃતિ પણ અહીં બતાવેલી છે. હવે બીજું છે સમબાજુ ત્રિકોણ, એટલે કે બધી બાજુ સરખી છે. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ શું થાય? 3 ગુણ્યા એક બાજુની લંબાઈ એટલે 3 ગુણ્યા 9 એટલે શું મળશે? 27 સેમી મળશે. હવે સીમાં છે સમદ્વિબાજુ ત્રિકોણની બાજુઓના માપ. સમદ્વિબાજુ છે એટલે આપણે શું કરવાનું? ત્રણેય બાજુનો સરવાળો કરી નાખવાનો. એટલે 8 વત્તા 6 વત્તા 8 સેમી એટલે જવાબ શું મળશે? 22 સેમી. પ્રશ્ન 7. જેની બાજુઓનું માપ 10 સેમી 14 સેમી 15 સેમી છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. તો આમાં પણ આગળ કર્યું એમ જ ત્રિકોણની બધી બાજુનો સરવાળો કરી નાખવાનો. તો 10 વત્તા 14 વત્તા 15 એટલે શું થશે? 39 સેન્ટીમીટર. તો આ છે ત્રિકોણની પરિમિતિ. દાખલો 8. જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો. આપણે આગળ નિયમિત ષટકોણની પરિમિતિ છે એના વિશે એનું સૂત્ર પણ જોયું હતું. તો નિયમિત ષટકોણ હોય ત્યારે શું કરવાનું? ષટકોણમાં કેટલી બાજુ હોય? 6 બાજુ. અને જે બાજુની લંબાઈ આપી હોય એની હારે ગુણાકાર કરવાનો. તેથી બાજુની લંબાઈ કેટલી આપેલી છે? 8. તો 8 ગુણ્યા 6 એટલે શું મળશે? 48 મીટર. તો ષટકોણની પરિમિતિ શું થાય? 48 મીટર. પ્રશ્ન 9. 20 મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો. અહીં તમને પરિમિતિ આપેલી છે પણ બાજુનું માપ આપેલું નથી. તેથી પહેલાં આપણે સૂત્ર મૂકશું ચોરસની પરિમિતિ. તો એનું સૂત્ર શું હતું? ચોરસને કેટલી બાજુ હોય? 4. અને બાજુનું માપ એનો ગુણાકાર કરવાનો. તેથી 4 ગુણ્યા એક બાજુનું માપ બરાબર ચોરસની પરિમિતિ. હવે આ 4 છે એ ચોરસની પરિમિતિના છેદમાં જાય. પરિમિતિ કેટલી છે? 20 છેદમાં 4. તો શું મળશે? 5 મીટર. તેથી એક બાજુનું માપ આપણને શું મળ્યું? 5 મીટર. પ્રશ્ન 10.
નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેન્ટીમીટર છે, તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી હશે? આગળ કર્યું એમ જ છે, સેમ જ દાખલો છે, પણ આમાં શું છે, પંચકોણ આપેલો છે એટલે કેટલી બાજુઓ હોય? 5 બાજુ હોય, અને એને કોની હારે ગુણવાના? એની બાજુની લંબાઈ હારે ગુણાકાર કરવાનો, પણ બાજુની લંબાઈ શોધવાની છે એટલે પરિમિતિ આપેલી છે. એટલે એક બાજુની લંબાઈ બરાબર પંચકોણ, નિયમિત પંચકોણની પરિમિતિ ભાગ્યા 5. તો પરિમિતિ કેટલી આપેલી છે? 100, અને એના ભાગ્યા શું કરવાનું? 5. એટલે શું મળશે જવાબ? 20 સેન્ટીમીટર. તો નિયમિત પંચકોણની દરેક બાજુની લંબાઈ શું મળી? 20 સેન્ટીમીટર મળી. દાખલો 11. દોરીના ટુકડાની લંબાઈ 30 સેન્ટીમીટર છે. જો આ દોરીનો ઉપયોગ એક ચોરસ, એક સમબાજુ ત્રિકોણ અને એક નિયમિત ષટકોણ રચવા માટે કરવામાં આવે તો આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી હશે? દોરીનું માપ શું છે? 30 સેન્ટીમીટર. એના દ્વારા આપણે જુદા જુદા આકાર બનાવવાના છે. જો આપણે ચોરસ બનાવીએ તો તેની પરિમિતિ કેટલી થાય? 30 સેમી. તો આપણને બાજુની લંબાઈ હવે મળી જશે. આગળ કર્યું એમ જ પરિમિતિ હોય એના ભાગ્યા જે બાજુની સંખ્યા હોય, કેટલી બાજુ હોય? 4 બાજુ હોય ચોરસમાં, તેથી 30 ભાગ્યા 4 બરાબર 7.5 સેમી. તો ચોરસની એક બાજુની લંબાઈ કેટલી મળી? 7.5 સેમી મળી. હવે બીજું હતું કે દોરીમાંથી આપણે સમબાજુ ત્રિકોણ બનાવવો હોય તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? 30 સેમી. તો એ પરિમિતિ ભાગ્યા જેટલી બાજુ હોય, સમબાજુ ત્રિકોણ છે એટલે કેટલી બાજુ હોય? 3 બાજુ હોય. તો 30 ભાગ્યા 3 એટલે શું જવાબ મળ્યો? સમબાજુ ત્રિકોણની એક બાજુની લંબાઈ કેટલી મળી? 10 સેમી. એવી જ રીતે સી છે, તો એમાં શું છે? નિયમિત ષટકોણ છે. તો ષટકોણમાં કેટલી બાજુઓ હોય? 6. તેથી નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા ષટકોણની બાજુની લંબાઈ. તેથી ષટકોણની બાજુની લંબાઈ બરાબર પરિમિતિના છેદમાં 6. તેથી પરિમિતિ કેટલી છે? 30 અને ભાગ્યા 6. તો જવાબ શું મળ્યો? 5. તો આમ આપણે જે બનતો નિયમિત ષટકોણ છે તેની બાજુની લંબાઈ શું મળી? 5 સેમી મળી. પ્રશ્ન 12. એક ત્રિકોણની બે બાજુઓના માપ 12 સેમી 14 સેમી છે. તો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. અહીં આપણને 3 બાજુમાંથી 2 બાજુનું માપ આપેલું છે અને ત્રીજી બાજુ શોધવાની છે. તો સૂત્ર તો એ જ આવશે, ત્રિકોણની પરિમિતિ બધી બાજુનો સરવાળો. એમાંથી 2 બાજુ આપેલી છે અને આ ત્રીજી બાજુ શોધવાની છે. હવે પરિમિતિ કેટલી છે? 36. તો 36 બરાબર અહીં 12 વત્તા 14 એટલે કે 26. એટલે કે 26 સેમી વત્તા ત્રીજી બાજુ વત્તા બરાબર 36 સેમી. હવે ત્રીજી બાજુ બરાબર 36 ઓછા 26. આ 26 અહીંયા વત્તામાં છે, આ બાજુ આપણે બરાબરની બાજુ લેશું તો ઓછા થઈ જશે. એટલે 36 ઓછા 26 બરાબર 10 સેમી મળ્યું. તો હવે આપણને આ ત્રીજી બાજુનું માપ મળી ગયું. શું કેટલું મળ્યું? 10 સેન્ટીમીટર મળ્યું. દાખલો 13. એક ચોરસ બાગની બાજુનું માપ 2.5 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? પ્રતિ મીટરે કેટલા રૂપિયા થાય? 20 રૂપિયા. એટલે ચોરસ બાગની એક બાજુનું માપ શું છે? 250 મીટર. તો આપણે એની પરિમિતિ શોધીએ તો 4 ગુણ્યા બાગની બાજુનું માપ, તો 4 ગુણ્યા 250 મીટર એટલે શું મળ્યું? 1000 મીટર. તો આપણે 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો છે? 20 રૂપિયા. તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? તો 20 ગુણ્યા શું કરવાનું? 1000. તો શું મળશે? 20,000 રૂપિયા. તો ચોરસ બાગને વાડ કરવાનો ખર્ચ થશે 20,000 રૂપિયા. એવી જ રીતે દાખલો 14. એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે. તો તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? તો ઉપર કર્યું એમ જ છે, ઉપર ચોરસ હતું, અહીં લંબચોરસ છે એટલે આપણે પહેલાં અહીં લંબચોરસની પરિમિતિ શોધશું. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, તો 175 વત્તા 125 શું મળશે? 300. એના ગુણ્યા 2, તો જવાબ મળ્યો 600 મીટર.
તો 1 મીટર વાળ કરવાનો ખર્ચ ₹12, તો 600 મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો? તો એને શું કરવાનું? 12 ગુણ્યા 600 કરવાના. તો જવાબ શું મળશે? 7,200. તો લંબચોરસ બાગને વાળ કરવાનો ખર્ચ શું મળ્યું? ₹7,200 મળ્યો. પ્રશ્ન 15. સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે, જેની એક બાજુનું માપ 75 મીટર છે. તો બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે, જેની લંબાઈ કેટલી છે? 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે. તો કોણ ઓછું અંતર દોડે છે? તો સ્વીટી ચોરસ બાગની ફરતે દોડે છે, તો આપણે ચોરસની પરિમિતિ શોધીએ. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. તો ચોરસની લંબાઈ શું છે બાજુની? તો 75 મીટર. તો 75 ગુણ્યા 4, તો જવાબ મળશે 300 મીટર. તો આમ સ્વીટી કેટલું દોડી? 300 મીટર દોડી. હવે બુલબુલનું જોઈએ. તો બુલબુલ છે એ લંબચોરસ બાગની ફરતે દોડે છે, તો લંબચોરસની પરિમિતિ શોધીએ. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા કૌંસમાં લંબચોરસની લંબાઈ કેટલી છે? 60 મીટર અને પહોળાઈ 45 મીટર. તો 60 વત્તા 45 બરાબર 105 મીટર ગુણ્યા 2. તો જવાબ શું મળ્યો? 210 મીટર. આમ બુલબુલ કેટલા મીટર દોડી? 210 મીટર દોડી. તો અહીં આપણે જોશું કે 210 છે એ 300 કરતાં નાના છે. તેથી બુલબુલ સ્વીટી કરતાં ઓછું અંતર દોડી કહેવાય. પ્રશ્ન 16. નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે? તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરો છો? અહીં તમને આકૃતિ આપેલી છે અને તેની પરિમિતિ શોધવાની છે. તો પહેલી આકૃતિ ચોરસ છે અને બાજુનું માપ 25 છે. તેથી ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 25 સેન્ટીમીટર. તો 25 ગુણ્યા 4 એટલે શું થશે? 100. એવી જ રીતે આકૃતિ બી, તો એમાં લંબાઈ કેટલી આપેલી છે? 40 સેમી અને પહોળાઈ 10 સેમી. તેથી લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 40 અને પહોળાઈ 10, એટલે સરવાળો કરતાં શું મળશે? જવાબ 50. તો 50 ગુણ્યા 2 બરાબર 100 સેન્ટીમીટર. એવી જ રીતે આકૃતિ સી, તો એમાં પણ લંબચોરસ આપેલું છે. લંબાઈ કેટલી છે? 30 સેમી અને પહોળાઈ 20 સેમી. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 30 વત્તા પહોળાઈ 20 એટલે 50 સેમી. 50 ગુણ્યા 2 એટલે 100 સેન્ટીમીટર. એવી જ રીતે આકૃતિ ડી, તો એમાં માપ શું આપેલું છે? 30 સેમી, 30 સેમી અને 40 સેમી, એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે. પણ આપણે શું કરવાનું? પરિમિતિ શોધવી છે, તો બધી બાજુનો સરવાળો. 40 વત્તા 30 વત્તા 30 સેમી. તો જવાબ શું મળ્યો? 100 સેમી. તો અહીં આપણે જોશું કે જે આકૃતિ એ, આકૃતિ બી, આકૃતિ સી અને આકૃતિ ડી બધીની પરિમિતિ છે આપણને 100 સેન્ટીમીટર મળી છે. એટલે કે અનુમાન શું નીકળે છે કે ઉપર ચારેય આકૃતિઓની પરિમિતિ સરખી, એટલે કે 100 સેન્ટીમીટર છે. હવે પ્રશ્ન 17. અવનીત 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે. એટલે કે ચોરસ ટાઇલ્સ એ ખરીદે છે. કેટલી? 9. હવે જે દરેકની બાજુની લંબાઈ કેટલી છે? 1/2 મીટર છે. 1/2 મીટરની ચોરસ ટાઇલ ખરીદે છે. તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે. તે અહીં આ જે તમને આકૃતિ આપેલી છે એ મુજબ ગોઠવે છે. અહીં આકૃતિ 1 છે એમાં ચોરસ આકાર છે અને આકૃતિ બીજી છે એમાં ચોકડી જેવો, વત્તાની નિશાની જેવો આકાર છે. તો એમાં આપણે શું શોધવાનું? આકૃતિ 1ની ગોઠવણીની પરિમિતિ કેટલી છે? એવી જ રીતે પ્રશ્ન બી છે. સારીનને આકૃતિ 2ની ગોઠવણી ગમતી નથી, તો તેની પાસે ટાઇલ્સને ચોકડી આકારે ગોઠવા આવે, તેથી ગોઠવણીની પરિમિતિ કેટલી થાય? પછી સી છે કે કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે, અને ડી છે કે અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી શક્ય છે. એટલે કે આ 2 આકૃતિ દોરેલી છે, એના સિવાય હજી કોઈ આકાર એવો બને છે?
એમાં એક નોંધ છે કે ટાઇલ્સની બાજુઓ છે એ પરસ્પર પૂરેપૂરી મળવી જોઈએ, એટલે કે ટાઇલ્સને આપણે તોડી શકાશે નહીં, એટલે એ જોઈન્ટ રહેવી જોઈએ. તો આપણે જોઈએ, ચાલો. પેલું છે, અવનીતને 9 ચોરસ ટાઇલ્સને ચોરસ સ્વરૂપે ગોઠવે છે. એટલે આ આકૃતિ છે તો એક ટાઇલ્સની લંબાઈ શું હતી? 1.2 મીટર. તો હવે અહીં આપણે 9 ટાઇલ્સ છે, તો અહીં 1.2 મીટર, અહીં 1.2 મીટર, અહીં 1.2 મીટર, 1.2 મીટર ને 1.2 મીટર. તો આપણે બાજુઓની લંબાઈ શોધીએ. તો ગોઠવણીથી બનતા મોટા ચોરસની બાજુની લંબાઈ કેટલી છે? 1.2 મીટર વત્તા 1.2 મીટર વત્તા 1.2 મીટર. તો અહીં આપણે જોઈએ તો છેદ સરખા છે, તેથી 2 છેદમાં આવશે અને ઉપર અંશનો સરવાળો 1 વત્તા 1 વત્તા 1 એટલે કે 3/2 મીટર. તો હવે ગોઠવણીથી બનતા ચોરસની પરિમિતિ શોધીએ. આપણને બાજુની લંબાઈ મળી ગઈ. તો પરિમિતિ શોધવા માટેનું સૂત્ર શું છે? 4 ગુણ્યા બાજુની લંબાઈ. ચોરસ છે એટલે 4 બાજુ હોય, એટલે 4 ગુણ્યા 3/2. તો અહીં છેદ ઉડાડતા આપણને શું મળશે? 6 મીટર જવાબ મળશે. એવી જ રીતે પ્રશ્ન બી, સારીનને 9 ચોરસ ટાઇલ્સની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ક્રોસ સ્વરૂપે ગોઠવે છે અને બધી ટાઇલ્સ છે તેને તમને માપ પણ આપેલું છે. કેટલું છે? 1.1/2. તો અહીં આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે ગોઠવણીથી બનતી ક્રોસની આકૃતિની પરિમિતિ શોધવા માટે શું કરવાનું? બધી બાજુનો સરવાળો કરવાનો છે. તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. 1.2 એટલે કે 1.2 નહીં, 1/2 વત્તા અહીં આપણે જોઈએ તો 1/2 અને 1/2. તો એને આપણે કાઉન્સ તરીકે દર્શાવીશું. એવી રીતે આને પણ આપણે અહીં કાઉન્સ તરીકે દર્શાવીએ. વત્તા 1/2. હવે અહીં પણ 2 ટાઇલ્સ જોડાયેલી છે, તેથી 1/2 વત્તા 1/2. પછી અહીંયા પણ એમ જ છે, એટલે કાઉન્સ કરીને 1/2 વત્તા 1/2. અહીં 1/2. એવી જ રીતે અહીં એટલે કાઉન્સ કરીને 1/2 વત્તા 1/2. અહીં પણ 2 ટાઇલ્સ છે, એટલે કાઉન્સ કરીને 1/2 વત્તા 1/2. અહીં એક જ છે એટલે 1/2. અહીં પણ 1/2 વત્તા 1/2 અને અહીં પણ કાઉન્સ કરીને 1/2 વત્તા 1/2 મીટર. હવે આપણે જોઈએ તો અહીં જે કાઉન્સ આપેલો છે તો એમાં છેદ સરખા છે, એટલે અંશનો સરવાળો કરીશું. તો અંશનો સરવાળો કરતાં શું મળશે? 1 વત્તા 1 એટલે 2 અને 2/2 એટલે જવાબ શું મળશે? 1. તો એવું જ બધામાં થશે. તો જ્યાં જ્યાં કાઉન્સ છે ત્યાં જવાબ શું આવશે? 1. તેથી 1/2 વત્તા 1 વત્તા 1 વત્તા 1/2 વત્તા 1 વત્તા 1 વત્તા 1/2 વત્તા 1 વત્તા 1 વત્તા 1/2 વત્તા 1 વત્તા 1. હવે અહીં જે સિંગલ 1 છે એને આપણો સરવાળો કરી નાખવાનો. તો કેટલા આપેલા છે? 1 એટલે કે 8. તો સરવાળો કરતાં શું મળશે? 8. અને જે કાઉન્સ 1/2 આપેલા છે એ આપણે એનો કાઉન્સ કરીશું. તો અહીં આનો કાઉન્સ કરીએ તો છેદમાં 2 અને અંશનો સરવાળો એટલે કે 2/2 એટલે જવાબ શું મળશે? 1. હવે આને પણ આપણે કાઉન્સ કરીને છેદમાં 2 છે અને અંશનો સરવાળો એટલે 1 વત્તા 1 એટલે 2 એટલે 2/2 બરાબર શું મળશે? 1 વત્તા 8 એટલે 8 વત્તા 1 વત્તા 1 એટલે શું મળ્યું? 10 મીટર. હવે સી હતું કે ઉપર અવનીતની આકૃતિ 2 અને સારીનની આકૃતિ 1 બંનેની ગોઠવણીમાં સારીનની આકૃતિ 2ની ગોઠવણીની પરિમિતિ વધારે છે. આપણે પરિમિતિ શોધેલી છે, આકૃતિ એની પરિમિતિ આપણે શોધેલી છે, એના કરતાં આકૃતિ બીની પરિમિતિ શું છે? વધારે છે. હવે ડી કે નીચે પ્રમાણેની 9 ટાઇલ્સની ગોઠવણી કરતાં અવનીતની હાલની ગોઠવણીની પરિમિતિ છે તે કરતાં વધુ પરિમિતિ મળે. તો આપણે અહીં ત્રીજી રીતે ગોઠવેલી છે. અહીં આપણે બધી ટાઇલ્સને એક હારમાં ગોઠવેલી છે, એટલે આકાર કેવો થયો? લંબચોરસ. તો સૌ પ્રથમ આપણે
લંબાઈ શોધીએ તો એક ટાઇલ્સની લંબાઈ આપણને ખબર છે કેટલી હતી, 1/2. તેવી અહીં કેટલી ટાઇલ્સ છે, 1 2 3 4 5 6 7 8 ને 9. 9 ટાઇલ્સ છે એટલે છેદ છે શું છે 2, એટલે છેદમાં 2 અને ઉપર અંશનો સરવાળો એટલે 1 + 1 એવી રીતે 9 એકડા છે એટલે શું આવશે જવાબ 9. એટલે આપણે લંબાઈ શું થઈ 9/2 અને પહોળાઈ કેટલી છે 1/2. તેથી લંબચોરસની પરિમિતિ શોધતા શું મળશે, 2 * કૌંસના લંબાઈ વત્તા પહોળાઈ. તેથી 9/2 મીટર વત્તા 1/2 મીટર. હવે અહીં પણ જોશું કે છેદ સરખો છે તેથી 2 અને અંશનો સરવાળો 9 + 1 એટલે શું થશે 10. હવે અહીં આપણે અહીં આપણે જોશું તો 10/2 એટલે શું મળ્યું 5 મીટર. એટલે 5 અને × 2 એટલે શું જવાબ આવશે 10 મીટર.